તો સુરતમાં શાળા દ્વારા ફી બાબતે મનમાની જોવા મળી છે અને વાલીઓ ડીઈઓ કચેરી પહોંચ્યા। શાળા દ્વારા ફી બાબતે મનમાની સામે આવી વાલીઓ ડીઈઓ કચેરી પહોંચ્યા છે, જેમાં શાળા દ્વારા હોલ ટિકિટના નામે પણ ઉઘરાણીના વાલીઓએ આક્ષેપો કર્યા છે। પહેલા ધોરણ 10 અથવા તો ધોરણ 12માં આપવામાં આવતી હોલ ટિકિટ જેમાં પરંતુ હવે તો આ હોલ ટિકિટનો ઉપયોગ શાળા ફી ઉઘરાવવા કરે છે તેવું વાલીએ જણાવ્યું છે। ફી બાકી હોવાથી બાળકો અને વાલીઓને માનસિક ત્રાસ અપાય છે અને તેના કારણે વાલીઓ ડીઈઓ કચેરીએ પહોંચ્યા છે રજૂઆત કરવા માટે। શાળા દ્વારા અપાતી હોલ ટિકિટ એટલે કે વાલીઓ વિરુદ્ધ એક હથિયાર। બાળકોને માનસિક ત્રાસ સાથે હેરાનગતિ પણ કરે છે। ડીઈઓ પાસે મનમાની કરતી શાળાઓ સામે કાર્યવાહીની વાલીઓએ માંગ કરી છે। શાળાઓ તો જાણે હવે મનમાની પર ઉતરી ગઈ છે। ક્યાંક ફીસને લઈને ટોર્ચરિંગ તો ક્યાંક વિદ્યાર્થીઓના માનસિકને કહી શકાય કે નાના અમથા કુમળા મગજની ઉપર માનસિક ટોર્ચરમેન્ટ કરવામાં આવી રહ્યું છે। હવે કેટલાક વાલીઓ જે છે ડીઈઓ કચેરી ખાતે પોતાની ફરિયાદ લઈને પહોંચી ગયા છે। શું ફરિયાદ છે આ વાલીઓની, શું મનમાની છે શાળાઓની, એ વિશે આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। ભાઈ, શું ફરિયાદ લઈને, શું આવેદન લઈને તમે અહીંયા ડીઈઓ પાસે આવ્યા હતા? પાછલા ઘણા સમયથી ગુજરાતની ઘણી બધી શાળાઓમાં ફી બાબતે વાલીઓને અવારનવાર અલગ અલગ રીતે હેરાન કરવામાં આવે છે। જે બાબતે ભૂતકાળમાં પણ ઘણા આવેદનો આપેલા હતા, પરંતુ ગઈકાલે જે સુરતની ઘટના બની એ ઘટના બાદ અમે પાછું એક આવેદન આપી અને ડીઈઓનું ધ્યાન દોરીએ છીએ કે જેની અંદર શાળાઓ અલગ અલગ રીતે ફી ઉઘરાણી કરે છે। જે હોલ ટિકિટના નામે હોય, જે અલગ અલગ દર મહિને ઈસીએસના નામે હોય કે વાલી મિટિંગના નામ હોય, તો આ બધા અલગ અલગ રીતે જે ટોર્ચરિંગ કરે છે, ફરજિયાત ફી ઉઘરાણી કરે છે એ ના કરવામાં આવે અને આ ફરજિયાત આનો સર્ક્યુલર બહાર પાડી અને શાળાઓના નોટિસ બોર્ડ થકી વાલીઓને પહોંચાડવામાં આવે એવું આવેદન અમે આજે આપવામાં આવ્યા હતા। હોલ ટિકિટનું ખબર ના પડી। આ હોલ ટિકિટ તો ધોરણ 10 અને 12 માટે હોય છે, તો કેટલા વર્ષના બાળક છે અને હોલ ટિકિટની શું વાસ્તવિકતા છે? હોલ ટિકિટ સામાન્ય રીતે આપણે જોઈએ કે બોર્ડના જે વર્ષ હોય છે 10 અને 12 એની માટે હોય છે, પરંતુ આ શાળાઓએ એનો ઉપયોગ ફી ઉઘરાણી માટે કરી દીધો છે। ધોરણ 1 થી 11 સુધીના જે બાળકો હોય છે એ બાળકોને ફરજિયાત હોલ ટિકિટ આપવામાં આવે છે અને જો એ હોલ ટિકિટ ના ઉઘરાવવામાં આવે તો એમને ફીના કારણે અટકાવી દેવામાં આવે છે। મતલબ હોલ ટિકિટ એ માત્ર ફી કઈ રીતના વસૂલવી અને કઈ રીતના વાલીઓને અને બાળકોને હેરાન કરવા એની માટેનું એક સાધન બની ગયું છે કે જે બાબતે જ અમે ડીઈઓને એક ટકોર કરી છે કે હોલ ટિકિટ એ કોઈ ફરજિયાત નથી, એ માત્ર બોર્ડના વર્ષ માટે જ ઉપયોગમાં લેવામાં આવે અને એ ત્વરિત શાળાઓ ઉપર નિર્ણય લાગુ કરવામાં આવે એ અમે આજે રજૂઆત કરી છે। આપ એક વાલી જોવા મળી રહ્યા છો, આપને હોલ ટિકિટની કોઈ તકલીફ પડી હતી, શું થયું હતું? જી, મારા છોકરાની 6ઠ્ઠા ધોરણમાં ભણે છે મારો છોકરો, તો એની ફીસ બાકી હતી। તો મને સ્કૂલમાં બોલાવવામાં આવ્યું અને એમ કીધું કે તમારા છોકરાની ફીસ બાકી છે, તો કે તમે કે ફીસ ભરી દો, નકર અમે તમારા છોકરાને કે હોલ ટિકિટ ના આપીશું। તો મેં સ્કૂલ પાસેથી થોડો ટાઈમ માંગ્યો, તો એમને મને ટાઈમ નથી આપ્યો। એમને મને એમ કીધું કે ના, જો તમે ફીસ ના ભરશો તો તમારા છોકરાને અમે હોલ ટિકિટ નહીં આપીશું અને પરીક્ષામાં બેસવા દઈશું નહીં। તો મેં તાત્કાલિક ધોરણે આપણા પંચાલ સાહેબને ફોન કર્યો અને એમણે મારું સોલ્યુશન લાવ્યું। અને બીજી એક વસ્તુ, આ જે હોલ ટિકિટ છે એ માત્ર ને માત્ર ફક્ત એક હથિયાર રીતે વાપરે છે પેરેન્ટ્સ લોકોની સામે કે તમે લોકો મજબૂર થઈને ફીસ હમણાં અત્યારે હાલ ભરી જ દો, ભલે ને પેરેન્ટ્સ ગમે એ કરીને ફીસ ભરી દે, પણ એ લોકો નથી સમજતા કે સ્કૂલવાળા નથી સમજતા કે પેરેન્ટ્સ કઈ રીતે પૈસા લાવે છે, કઈ રીતે ભણાવે છે। અમે ભણાવવા માંગીએ છીએ। હું કડિયા કામ કરું છું અને મારા વાઈફ બી હાઉસ વર્કર છે, ઠીક છે। તો અમે અમારા છોકરાઓને પ્રાઇવેટમાં ભણાવીએ છીએ અને ભણાવવા માંગીએ છીએ। તો સ્કૂલવાળાઓનું પણ એક થવું જોઈએ કે આ મિડલ ક્લાસવાળા ભણાવવા માંગે છે તો આપણે થોડો સહકાર એમને આપીએ। અમારી સરકાર પાસેથી એ જ અપેક્ષા છે કે તમે અમને સાથ સહકાર આપો। અપેક્ષા તો ઘણી બધી છે, પણ શું વાલીઓની અપેક્ષા કોઈ દિવસ ફૂલફિલ થાય છે? અને ખાસ કરીને જે હવે હોલ ટિકિટનો જે આ મામલો સામે આવી રહ્યો છે, આ હોલ ટિકિટને લઈને કેટલા વાલીઓ હેરાન હશે? હોલ ટિકિટ લઈને હરેક અત્યારે જે બી પ્રાઇવેટ શાળાઓ ચાલે છે, બધી જ પ્રાઇવેટ શાળાઓમાં હોલ ટિકિટનું એક નવું ગતકડું લાવ્યા છે અને ગતકડાના નામે ફી માટે ઉઘરાણી કરવા માટે જ આ ગતકડું છે। એટલે હોલ ટિકિટથી કોઈ બાળકોને કે વાલીઓને બીજો ફાયદો નથી, શાળા સંચાલકોને ફાયદો છે કે એ બાને એ લોકોને ફી વસૂલી કરે છે।
આ હોલ ટિકિટને લઈને ક્યાંક બાળકોને પણ કંઈક હેરાન કરવામાં આવતા હશે ખરી? હા, હોલ ટિકિટના બાને કે તમને હોલ ટિકિટ ત્યારે જ મળશે કે તમારી જો ફી ભરાઈ ગઈ હોય તો. જો ફી ન ભરાણી હોય તો તમને હોલ ટિકિટ ન મળે. સમજી લો બાળકો ક્લાસમાં 40-50 હોય, એમાંથી 2-5 બાળકોએ ના ભરી હોય તો એમને 5 જણાને હોલ ટિકિટ ના આપવામાં આવે તો એ બાળકને ઉપર લાગે કે આપણે ફી નથી ભરી, એટલે એક જાતનું એ બાળક ઉપર માનસિક ટોર્ચરિંગ જ થયું. હોલ ટિકિટ ન હોય તો અંદર ના બેસવા ના, અંદર ન બેસવા દે. પછી એમ કે તમારી પરીક્ષા આવે છે કે પછી મતલબમાં 50 જણા વચ્ચે તો એની બેઇજ્જતી કરવામાં આવી ને, જે આ કાલ આપણે ઘટના બની આ ટાઈપના જ મામલા બને. એટલે મારું એવું કહેવું છે કે શાળા સંચાલકો ફી ઉઘરાવે છે, પણ ફી એમને ટાઈમે મળી જતી હોય કે ના મળતી હોય, પણ સામેવાળા પરિવારનું જોઈ અને બાળકો ઉપર ધ્યાન આપવાનું છે. બીજા બધા ગતકડા કરવાની જરૂર નથી. સરકાર આના ઉપર ખાસ ધ્યાન આપે એવી મારી સરકારને અપીલ છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ શાળા હોય તેની જે મનમાનીઓ છે આવીને તો છેલ્લે ફીની ઉપર જ અટકે છે. આ તમામ વાલીઓ પણ ડીઈઓને રજૂઆત કરવા એટલા માટે જ પહોંચ્યા છે કારણ કે જે કિસ્સો ગોધાદરામાં બન્યો છે, જે 8મા ધોરણની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે ટોર્ચરમેનના કારણે કહો કે પછી અન્ય કોઈ કારણોસર, પરંતુ એમના બાળકો આવી કોઈ ઘટનાનો શિકાર ના બને, શાળા તરફથી માનસિક રીતે ટોર્ચર ના કરવામાં આવે, તેને લઈને ડીઈઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને હોલ ટિકિટનું એક નવું જ ન્યુસન્સ જે છે બહાર પાડવામાં આવ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત.